નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે એક એવી કંપની વિશે વાત કરવાના છે જે શેરબજારમાંથી ડીલિસ્ટ થવા જઈ રહી છે અને આ આઈટી કંપનીમાં જો તમે રોકાણ કર્યું હોય તો તમારે ચેતી જવું જોઈએ, કેમ કે આ કંપની હવે શેરબજારમાંથી ડીલિસ્ટ થઈ જશે। તો આના વિશે આપણે વધારે માહિતી જોઈએ અને શું રોકાણકારોને એમના પૈસા મળશે કે નહીં એના વિશે પણ આપણે વાત કરીએ। તો મિત્રો, વાત કરીએ આપણે આઈટી સર્વિસ સેક્ટરની કંપની ઇન્સ્પિરિસિસ સોલ્યુશન ડીલિસ્ટ ઓફરને લઈને। બજાર બંધ થયા બાદ મોટી જાણકારી આવી છે। શેરબજારમાં ડીલિસ્ટિંગ ઓફર મેનેજર વાઇબ્રો ફાઇનાન્શિયલ સર્વિસે જાણકારી આપીને જણાવ્યું કે ઓફર માટે બીડ કરવાની પ્રક્રિયા સમય મર્યાદા ખત્મ થઈ ગઈ છે। ઓફર મેનેજર પ્રમાણે બીડમાં ઓફર થયેલા શેરોની સંખ્યા પર્યાપ્ત છે અને હસ્તગત કરનારો પક્ષ ઓફર દ્વારા મળેલા ભાવને મંજૂરી આપી દે છે જો આ ડીલિસ્ટિંગ સફળ માનવામાં આવી શકે છે। પછી આપણે વાત કરીએ કે બજારને શું જાણકારી આપવામાં આવી છે કંપની તરફથી। વિવ્રો ફાઇનાન્શિયલે માહિતી આપી કે ઇન્સ્પિરિસી સોલ્યુશન માટે શેર હસ્તગત કરવાની ઓફર કરનારી સીએસી હોલ્ડિંગ કોર્પોરેશનને 1.19 કરોડથી વધુ શેર ઓફર કરી હતી। ઓફર 12 એપ્રિલે ખુલીને 19 એપ્રિલના રોજ બંધ થઈ ગઈ છે। ઓફર માટે 71.75 રૂપિયાની ફ્લોર પ્રાઇસ આપવામાં આવી હતી, જોકે બીડ દ્વારા હાસિલ થયેલો ભાવ 241 રૂપિયા પ્રતિ શેર રહ્યો। આ ઓફર દ્વારા કુલ 96.87 લાખ શેરો માટે ઓફર મળી હતી। એટલે કે આપણે વાત કરીએ કે ઓફર ભાવ હતો 71 રૂપિયા ને 15 પૈસા અને જે બીડ માટે ભાવ બોલાયો હતો ઓફરનો એ 241 રૂપિયા હતો। પછી વાત કરીએ કે ડીલિસ્ટિંગ ઓફર પહેલા પ્રમોટર અને પ્રમોટર ગ્રુપ પાસે 70.3% હિસ્સેદારી હતી, જ્યારે ડીલિસ્ટિંગ ઓફર દ્વારા 23.21% શેર ડાયવર્સેડ પ્રાઇસ કે તેનાથી નીચે રહ્યા છે। એવામાં ડીલિસ્ટિંગ ઓફર પૂરી થવાની સાથે સાથે કુલ 93.27% શેર અધિગ્રહણના કર્તાના પક્ષમાં આવી જશે જો 90%ની મર્યાદાથી ઉપર છે। જો અધિગ્રહણ કરતા 241 રૂપિયાના ભાવને મંજૂરી આપી દે તો સફળ માનવામાં આવશે અને કંપની ડીલિસ્ટ કરી દેવામાં આવશે। એટલે કે જે આ કંપનીનું અધિગ્રહણ કરી રહ્યું છે એ 241 રૂપિયાના ભાવને મંજૂરી આપી દે તો આ ડીલિસ્ટિંગને સફળ માનવામાં આવશે અને કંપનીને ડીલિસ્ટ કરી દેવામાં આવશે અને જો માન્ય ના રાખવામાં આવે આ 241 રૂપિયાના ભાવને તો કંપની ડીલિસ્ટ ના થઈ શકે। ગયા વર્ષે 10 નવેમ્બર 2023 ના રોજ ઇન્સ્પિરિસી સોલ્યુશને શેરબજારને જાણકારી આપી હતી કે પબ્લિક શેરહોલ્ડર પાસેથી બધા શેર હાંસિલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે જેનાથી કંપનીને બજારમાંથી ડીલિસ્ટ કરાવી શકાય। કંપનીના પ્રમોટર સીએસી હોલ્ડિંગ્સ કોર્પોરેશનની પાસે 70% હિસ્સેદારી છે। કંપની સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ખોટમાં હતી। કુલ ખર્ચ વધવાના કારણે આવકમાં 82% ઉછાળા બાદ પણ કંપનીને 40 લાખ રૂપિયાની ખોટ થઈ હતી। એટલે કંપની ગયા વર્ષથી જ એક પ્રયત્ન કરી રહી છે કે રોકાણકારો પાસેથી શેર પોતે લઈ લે અને પછી કંપનીને ડીલિસ્ટ કરાવે, કારણ કે કંપની ખોટમાં ચાલી રહી છે। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે ઇન્સ્પિરિસ સોલ્યુશન કંપની વિશે જે ડીલિસ્ટ જવા થઈ રહી છે। તો જો તમે આ શેરમાં રોકાણ કર્યું હોય તો એનો જે સમય મર્યાદા હતી એ તો પૂરી થઈ ગઈ છે ઓફર બીડની। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।